ગુડ ઇવનિંગ એવરીવન. આપણે ઇંગ્લિશ 10th ગ્રામરમાં 20thમો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશનમાં આપણે સેકન્ડ વન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ શીખી રહ્યા છીએ. હાલ પ્રશ્નાર્થ વાક્યોને કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવું. ફર્સ્ટ વન, સહાયકારક ક્રિયાપદો મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થ વાક્ય જેમ કે આર યુ રેડી અથવા વુડ યુ લાઇક ટુ જોઈન અસ જેવા પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ હા કે નામાં આપી શકાય. હવે બીજા પ્રકારના પ્રશ્નો. WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોના જવાબ હા કે નામાં આપી શકાય નહીં, જેમ કે હુ ઇઝ ધીસ મેન અથવા વોટ આર યુ ડુઈંગ. આવા સર્વનામોમાં વેર, વેન, વાય, હુ, હુઝ, વોટ, વિચ, હાવ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતાં આટલું ધ્યાન રાખો. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય એઝર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવાનું. સી એક્ઝામ્પલ. ઇઝ હી યોર ફ્રેન્ડ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને જ્યારે એઝર્ટિવમાં ટ્રાન્સફર કરીએ ત્યારે હી ઇઝ યોર ફ્રેન્ડ. હી આગળ આવી ગયું, ઇઝનું ઇઝ યોર ફ્રેન્ડ, ક્વેશ્ચન માર્ક દૂર થાય છે. ડીડ યુ ગેટ યોર સેલરી? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે એઝર્ટિવ સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરતી વખતે યુ ગોટ યોર સેલેરી. મે કમ ઇન સર? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું આઈ મે કમ ઇન. સી ધીઝ ઓલ આર એક્ઝામ્પલ્સ. ફોર્થ વન છે હાવ આર યુ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું હાવ યુ આર. એઝર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય. આપણે સ્ટેટમેન્ટ્સ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વેળાએ બે વાક્યોને જોડવા ધેટ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રશ્નાર્થ રૂપાંતરમાં થોડોક ફેરફાર આવે છે. સહાયક કારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન તરીકે ધેટને બદલે ઇફ અથવા વેધરનો ઉપયોગ થાય છે. WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ વેર, વેન, વોટ વગેરે જ વપરાય છે. આરવી રિપોર્ટિંગ વર્બ સેડ કે બીજું જે કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ મૂકવા. આસ્ક અને ઇન્ક્વાયર વધારે પ્રચલિત છે. જ્યારે તમને આઈડિયા ન આવતો હોય કે આમાં કયું મૂકવું રિપોર્ટિંગ વર્બ, ત્યારે તમે આસ્ક અથવા ઇન્ક્વાયર મૂકી શકો છો. પ્રશ્નાર્થ વાક્યમાં જવાબમાં યસ કે નો આવે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં યસને બદલે રિપ્લાયડ ઇન અફર્મેટિવ અથવા નો આવે તો તેના બદલે રિપ્લાય ઇન નેગેટિવ વપરાય છે. ટેન્સનું રૂપાંતર એઝર્ટિવ સેન્ટેન્સના નિયમો પ્રમાણે કરવું. એક્ઝામ્પલ્સ જો. શી સેડ ટુ મી ઇઝ હી એટ હોમ ટુડે? ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરતી વખતે સેડ ટુનું આસ્ક્ડ, શી આસ્ક્ડ મીનું મી. આપણે શું કીધું હતું? કન્જક્શન તરીકે લેવાનું છે ઇફ અથવા વેધર, તો આપણે લીધું ઇફ. હીનું હી, ઇઝનું વોઝ, કાળમાં સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, એટનું એટ, હોમનું હોમ, ટુડેનું ધેટ ડે. રમન સેડ ટુ મી ડીડ યુ મીટ ધ ટીચર? રમન સેડ ટુનું આસ્ક્ડ, મીનું મી, કન્જક્શન તરીકે ઇફ, ઇન્વર્ટેડ કોમા દૂર કરવા માટે. ડીડ યુ, યુ એટલે કોણ? મીનું ફર્સ્ટ પહેલો પુરુષ આઈ, સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ હેડ, મીટનું મેટ ધ ટીચર. થર્ડ વન, યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ રીડિંગ નાવ? યુ સેડનું ટુનું આસ્ક્ડ, પ્રિયાનું પ્રિયા, ઇન્વર્ટેડ કોમા દૂર કરી, વોટ અહીંયા કન્જક્શન તરીકે આવી ગયું. યુ એટલે કોણ? તો કે પ્રિયા. પ્રિયા ગર્લ છે એટલે શી. આરનું વોઝ, રીડિંગનું રીડિંગ, નાવનું ધેન. ફિફ્થ વન, બીના સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ? બીનાનું બીના, સેડ ટુ મી, ઇન્ક્વાયર્ડ ઓફ મી. વોટ, શીનું શી, ડીડનું હેડ, વોન્ટનું વોન્ટેડ. આરવી સેડને સ્થાને ઇન્ક્વાયર્ડ વાપર્યું. ઇન્ક્વાયર પછી કર્મ આવેલું હોય તો ઇન્ક્વાયર પ્લસ ઓફ પ્લસ
ઓબ્જેક્ટ એ પ્રમાણે રચના થાય છે. સી આપણે અનધર મોર એક્ઝામ્પલ્સ ચેક કરીશું. He said, "Who are these girls?" ડાયરેક્ટ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરતી વખતે he asked me, her, him કોઈ બી હોઈ શકે. Who, these નો those, girls are નો where. Are we said સાથે કોઈ કર્મ ઓબ્જેક્ટ નથી. ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જોઈએ જ. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામ ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી દેવું. જો અહીંયા કોઈ છે નહીં તો એની પછી કોઈ બી મૂકી દીધું છે, મી, હર, હિમ, ગમે તે. આસ્ક પછી ટુ પ્રેપોઝિશન નથી આવતું, તે યાદ રાખવું. આસ્ક પછી ટુ કોઈ દિવસ ના આવે. Arjun said, "Yes, I was at home." Arjun replied in affirmative and said that I એટલે કોણ? Arjun. He was at home. Pooja said, "No, they are not right." Pooja replied in negative and said that they were not right. સો અપ ટુ હિયર આપણે જોયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ટિલ ધેન બાય બાય.